હેલો મિત્રો, આપણે હવે યુપીએસસી સીએસસી 2025નું પેપર જોઈએ છીએ. એમાં જિયોગ્રાફીના ક્વેશ્ચન આપણે જોઈએ છીએ, બરાબર છે. તો જિયોગ્રાફીના ટોટલ 16 ક્વેશ્ચન પૂછાયા છે અને આમાં પણ વેટેજ એક સારું રહ્યું છે. તો આપણે સૌથી પહેલાં ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર આ ડી સિરીઝ છે. ડી સિરીઝની અંદર ક્વેશ્ચન નંબર 20 આ 6 નંબરનો છે. તો એમાં ક્વેશ્ચનમાં પૂછ્યું છે હાઉ મેની ઓફ એબો કન્ટ્રી હેવ મોર દેન 4 ટાઈમ ઝોન. 4 કરતાં અહીંયા વધારે ટાઈમ ઝોન પૂછ્યા છે, બરાબર છે. તો આપણે આનો આન્સર આવશે મિત્રો ડી. આની અંદર ખાલી 2 જ આવશે, કારણ કે યુનાઇટેડ કિંગડમ એટલે યુકે છે, યુકેના 9 ટાઈમ ઝોન છે, ડેનમાર્ક છે એના ટોટલ 5 છે, ન્યૂઝીલેન્ડના ખાલી 2 જ છે અને ઓસ્ટ્રેલિયાના 3 છે અને બ્રાઝિલના ટોટલ 4 છે. પણ હવે 4 કરતાં વધારે આપણને ટાઈમ ઝોન પૂછ્યા છે, એટલે 4 કરતાં વધારે તો ખાલી યુનાઇટેડ કિંગડમ અને ડેનમાર્કમાં જ છે. એટલે મિત્રો આપણો જવાબ આવશે ડી. આનો આન્સર આવશે આપણે ઓનલી 2, બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર આપણે 7 નંબરનો જોઈએ છે. ક્વેશ્ચન નંબર 7માં શું કહે છે કે એનાદીર ઇન સાઇબેરિયા. આ સાઇબેરિયાનો એનાદીર રીજન છે. સાઇબેરિયા એટલે કયા વાળો રીજન? તો કે આપણને ખબર છે જે રશિયા છે એ રશિયાવાળું રીજન, એ નોમેન અલાસ્કા અમેરિકાવાળું રીજન છે, બરાબર છે. અને આ બંને વચ્ચે ઇન્ટરનેશનલ ડેટ લાઇન પસાર થાય છે, બરાબર છે. એટલે તો શું કહ્યું છે, અનાદર ઇન સાઇબેરિયા અને નોમેન અલાસ્કા આર અ ફ્યુ કિલોમીટર્સ ફ્રોમ ઈચ અધર, બટ વેન પીપલ આર વેકિંગ અપ, જ્યારે લોકો જાગે છે, ગેટિંગ સેટ ફોર બ્રેકફાસ્ટ ઇન ધી સિટી, આ સિટીની અંદર જ્યારે બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા થાય છે, ઇટ વુડ બી ડિફરન્ટ ડેઝ. તો બંને જગ્યાએ અલગ અલગ દિવસ હશે. તો હા મિત્રો, આપણને ખબર છે કે બંનેના વચ્ચેથી શું ઇન્ટરનેશનલ ડેટ લાઇન પાસ થાય છે, એટલે બંનેના દિવસ અલગ અલગ હશે. અને બીજો ઓપ્શન છે વેન ઇટ ઇઝ મંડે ઇન અનાદર, એટલે વેસ્ટમાં અનાદર એ સાઇબેરિયામાં છે, એટલે વેસ્ટ સાઇડ છે, પશ્ચિમ સાઇડ, બરાબર છે. તો જ્યારે પશ્ચિમ સાઇડ મંડે હશે તો આ બાજુ જ્યારે નોમમાં એટલે અલાસ્કામાં જઈશું ત્યારે ટ્યુઝડે થશે, બરાબર છે. તો એ પણ આપણને ખબર છે સાચું છે, બરાબર છે. એટલે બંને ઓપ્શન અહીંયા આપણે સાચા આવશે. હવે આપણો ક્વેશ્ચન નંબર આવ્યો 9 ક્વેશ્ચન શું કહે છે કે કન્ટ્રી અને રિસોર્સ રિચ ઇન, એટલે આ દેશનું નામ આપ્યું છે ને એમાં આપણે જોવાનું છે કે કયા કન્ટ્રીની અંદર કયા રિસોર્સિસ રહેલા છે. તો બોત્સવાના છે આફ્રિકાનું એક કન્ટ્રી છે, બરાબર છે. તો એ ડાયમંડ ત્યાં બહુ બધા થાય છે, બરાબર છે. ડાયમંડ છે એ ત્યાં બહુ બધું થાય છે, બરાબર છે. પછી ચીલી જે સાઉથ અમેરિકાનું કન્ટ્રી છે, તો એની અંદર લિથિયમ બહુ વધારે થાય છે. આપણને ખબર છે ચીલી છે અને એ બીજા 2 કન્ટ્રી છે સાથે મળીને લિથિયમ ટ્રાયેંગલ બનાવે છે, એટલે ત્યાં લિથિયમ બહુ બધા પ્રમાણમાં થાય છે. અને ઇન્ડોનેશિયા સાઉથ એશિયાનું કન્ટ્રી છે, આપણા નજીકમાં છે બહુ, તો અહીંયા નિકલ બહુ વધારે પ્રમાણમાં થાય છે. એટલે મિત્રો આના આન્સરમાં છે 9 ક્વેશ્ચનમાં આના આન્સરમાં આવશે સી ઓપ્શન, ઓલ ઓફ ધ 3 આર ધી રાઇટ, બરાબર છે. હવે મિત્રો 10મા નંબરનો ક્વેશ્ચન છે. આપણે 10મા નંબરનો ક્વેશ્ચન જોવાનો છે. તો કે આ રીજન આપ્યું છે, સામે કન્ટ્રી આપ્યું છે, કે આ રીજન છે, આ જે ક્ષેત્ર છે એ કયા કન્ટ્રીની અંદર કયા દેશમાં પડે છે. તો મિત્રો આપણે જે આ મલોર્કા છે ને એ મલોર્કા સ્પેનનો એક ઓટોનોમસ રીજન છે, બરાબર છે. તો એટલે એ ઇટલીમાં નથી આવતો, એ મલોર્કા ખોટો છે. નોર્માન્ડી એ છે એ નોર્માન્ડી ફ્રાન્સનો રીજન છે, અને સાર્ડિનિયા છે એ ઇટલીનો રીજન છે મિત્રો. એટલે 3 અહીંયા આપ્યા છે ને કન્ટ્રી સાચા છે, પણ 2 એકબીજાની સામે જે આપ્યા છે એ ઓપ્શન ખોટા છે, બરાબર છે. એટલે આનો આન્સરમાં મિત્રો આવશે અહીંયા ડી ઓપ્શન આવશે, બરાબર છે. ડી ઓપ્શન આવશે, નન ઓફ ધી એબો આર રાઇટ, બરાબર છે. આ 4 ઉપર જે 3 છે એમાંથી એક કંઈ રાઇટ નથી મિત્રો. હવે આપણે 12મા નંબરનો ક્વેશ્ચન જોઈએ છે, બરાબર છે. 12 નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર, ભારત જે ફાઉન્ડિંગ મેમ્બર રહેલો છે, બરાબર છે, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોરનો, બરાબર છે. અને આ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે. તો એના રિગાર્ડિંગમાં શું સાચું છે, આ કોને કનેક્ટ કરશે? તો આ મિત્રો છે અત્યારે ચર્ચામાં પણ રહેલો છે, કારણ કે આપણે પાકિસ્તાનની સાથે રિલેશન હમણાં ઓપરેશન સિંદૂર અને એના પછી જે બગડ્યા છે પહેલગામ એટેક પછી, તો આપણે હવે નવો રસ્તો શોધી રહ્યા છીએ, બરાબર છે, યુરોપની અંદર જવા માટે કરીને. તો મિત્રો આનો જે આન્સર આવશે ને, આ જે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોર છે ને, આપણે યુરોપની સાથે કનેક્ટ કરે છે, બરાબર, યુરોપ સાથે. તો આનો આન્સર મિત્રો એ આવશે કે ઈરાનથી સેન્ટ્રલ એશિયાથી આપણે યુરોપ સાથે જોડે છે, બરાબર છે. એટલે આનો આન્સરમાં આવશે મિત્રો એ સાચો આવશે, બરાબર છે. હવે મિત્રો જે ક્વેશ્ચન છે આ જે 13મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, એમાં 2 સ્ટેટમેન્ટ આપેલા છે. તો આપણે પહેલું સ્ટેટમેન્ટ કહે છે ઓફ ધ 2 મેજર ઇથેનોલ પ્રોડ્યુસર ઇન ધ વર્લ્ડ. આપણને ખબર છે અત્યારે ઇથેનોલની બહુ વધારે બોલબાલા છે, જે રિન્યુએબલ એનર્જી છે. તો 2 મેજર ઇથેનોલ પ્રોડ્યુસર કન્ટ્રી છે વર્લ્ડની અંદર. કોણ છે? બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એટલે અમેરિકા જે ટ્રમ્પવાળો અમેરિકા. તો ફોર્મર પ્રોડ્યુસ મોર ઇથેનોલ ધેન ધ લીટર. તો આમાં શું કહે છે, બ્રાઝિલ વધારે પ્રોડ્યુસ કરે છે ઇથેનોલ યુએસએ કરતાં. તો મિત્રો આ ઓપ્શન ખોટો છે. જે યુએસએ છે ને એ સૌથી વધારે ઇથેનોલ પ્રોડ્યુસ કરે છે અને બ્રાઝિલનો આમાં બીજો નંબર આવે છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ એ ખોટું છે. હવે બીજો ઓપ્શન આની અંદર આવ્યો છે કે અનલાઇક ઇન ધ યુએસએ વેર કોર્ન ઇઝ ધ પ્રિન્સિપલ ફીડસ્ટોક ફોર ઇથેનોલ પ્રોડક્શન, અને બ્રાઝિલમાં સુગરકેન. એટલે એવું કહેવા માંગે છે કે અમેરિકાની અંદર છે ને યુએસએમાં કોર્ન એટલે પેલું મકાઈ હોય ને, મકાઈમાંથી એ લોકો ઇથેનોલ પ્રોડ્યુસ કરે છે, અને બ્રાઝિલની અંદર સુગરકેન. તો મિત્રો આ જે બીજો છે ને ઓપ્શન એ સાચો છે, બરાબર છે. એટલે આપણે જો આમાંથી આન્સર જોઈશું ને તો મિત્રો ડી આવશે કે સ્ટેટમેન્ટ 1 ઇઝ નોટ કરેક્ટ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ કરેક્ટ.
હવે આપણે 14મા નંબરનો આપણે ક્વેશ્ચન આપણે મિત્રો જોવાનો છે. આ 14મો ક્વેશ્ચન શું કહે છે કે વર્લ્ડ બેંકે આપણને વોર્ન કર્યા છે. શું વોર્ન કર્યા છે કે ઇન્ડિયાની અંદર ઇન્ડિયા કુડ બીકમ વન ઓફ ધ ફર્સ્ટ પ્લેસ વેર વેટ બલ્બ ટેમ્પરેચર રૂટીનલી એક્સીડ 35 ડિગ્રી. એટલે ઇન્ડિયાની અંદર 35 ડિગ્રી કરતાં વધારે જે ટેમ્પરેચર છે ને એ વધી શકે છે. તો એના રિગાર્ડિંગમાં આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું કહેવા માંગે છે, એનો પહેલો શું છે ઓપ્શન, તો પેનિન્સ્યુલર ઇન્ડિયા એટલે જે દક્ષિણ ભારતનો પ્રદેશ વિલ મોસ્ટ લાઇકલી સફર ફ્રોમ ફ્લડિંગ, ટ્રોપિકલ સાયક્લોન એન્ડ ડ્રોટ. તો એમાં ફ્લડ આવશે એટલે પૂર આવશે, સાયક્લોન આવશે અને ડ્રોટ એટલે દુકાળ પડશે. આ જે ટેમ્પરેચર વધશે તો એના લીધે મિત્રો એવું કહેવા માંગે છે. તો મિત્રો આ જે ઓપ્શન છે ને એ ઓપ્શન ખોટો છે. એ ખોટો કેમ છે તો કે જે દુકાળ પડે છે અથવા સાયક્લોન આવશે અથવા તો ફ્લડ આવશે તો એના માટે ખાલી આ જે ટેમ્પરેચર વધવું એક કારણ નથી, એના કરતાં પણ બીજા ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર છે. પણ મિત્રો એક આ જે બીજો ઓપ્શન છે ને એ સાચો છે કે ટેમ્પરેચર જો 35 ડિગ્રી કરતાં વધારે વધશે ને તો એના લીધે એનિમલ માટે અને હ્યુમન માટે સર્વાઈવલ માટે ટફ થઈ જશે. કારણ કે એટલું બધું પર્સ્પિરેશન વધારે થશે પણ સામે તમને એ શરીરને ઠંડુ પાડવા માટે એ છે ને મિકેનિઝમ કોઈ નહીં હોય ગરમીની અંદર, બરાબર છે. એટલા માટે આપણા સર્વાઈવલ એટલે જીવવા માટેનું અઘરું પડી જશે જો આ રીતે ટેમ્પરેચર 35 ડિગ્રી કરતાં વધશે તો, બરાબર છે મિત્રો. હવે આપણે આ જે ડી સિરીઝની અંદર આ 14 પછી ડાયરેક્ટ 61 નંબરનો ક્વેશ્ચન છે એ જિયોગ્રાફીમાં સ્ટાર્ટ થાય છે, બરાબર છે. એટલે મિત્રો આપણે એકદમ એકવાર 61 પર જતા રહીએ. મિત્રો આ આવી ગયો છે 61. હવે 61 કન્ટ્રીની અંદર આપણને જે ક્વેશ્ચન છે એમાં શું પૂછે છે, હાઉ મેની ઓફ એબોવ આર મેમ્બર્સ ઓફ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. મિત્રો આપણને છે આ ખબર છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું ક્યાંક ને ક્યાંક વોર થયું ને તો ત્યાં આ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે એ જવાબદાર છે. એટલે આ એનો ફૂલ ફોર્મ શું છે, નાટો છે. અને આ નાટો છે મિલિટરી ઓર્ગેનાઇઝેશન વેસ્ટર્ન કન્ટ્રીનું, બરાબર છે. તો જે પણ કન્ટ્રીના ઉપર કોઈ વોર થાય ને તો આ લોકો બધા એક સાથે લડવા આવી જાય, બરાબર. તો આ ઉપર ટોટલ અત્યારે આ નાટોના મેમ્બર છે 32. પણ આપણે આમાંથી હવે આ જે 6 ઓપ્શન આપ્યા છે તો એમાંથી આપણે જોવાનું છે કે આમાંથી કયો સાચો છે. તો મિત્રો આમાંથી જે ઓસ્ટ્રિયા છે ને એ ઓસ્ટ્રિયા છે એ નાટોનું મેમ્બર નથી મિત્રો. ના પછી એ બુલ્ગેરિયા છે, ક્રોશિયા છે, બરાબર છે. આ સર્બિયા છે મિત્રો, એ સર્બિયા પણ એ નાટોનું મેમ્બર નથી, બરાબર છે. સ્વીડન અને નોર્થ મેસેડોનિયા આ છે, બરાબર છે મિત્રો. એટલે આનો આન્સર છે ને આન્સરમાં મિત્રો બી આવશે. ઓનલી 4 ઓપ્શન આર રાઈટ. હવે 62 નંબરનો ક્વેશ્ચન. 62 નંબરનો ક્વેશ્ચન શું કહે છે, આપણને ક્વેશ્ચન પૂછે છે કે એન્ડીસ માઉન્ટેન એ કયા કન્ટ્રીઝમાંથી પાસ થાય છે. હવે આપણને ખબર છે કે એન્ડીસ માઉન્ટેન એટલે એન્ડીસનો પર્વત એ ક્યાં આવેલો છે, સાઉથ અમેરિકાની અંદર આવેલો છે, બરાબર છે મિત્રો. તો સાઉથ અમેરિકાનો, તો આની અંદર પણ મિત્રો જે જવાબ છે ને આનો એ જવાબ એ સી આવશે ઓનલી 4. આમાં પણ 4 ઓપ્શન જ સાચા છે. કારણ કે મિત્રો આમાં જે પહેલાં જે આ બ્રાઝિલ અહીંયા આપેલું છે ઓપ્શનની અંદર અને જે આ બોલિવિયા આપ્યું છે બીબી વાળા બંને, બ્રાઝિલ અને બોલિવિયા, તો આ બંને કન્ટ્રી છે ને એમાંથી પાસ નહીં થતું, બરાબર છે. બ્રાઝિલ છે આપણને ખબર છે નોર્થ ઇસ્ટ પાર્ટની અંદર આવેલું છે, એન્ડીઝ છે ને એ આ બાજુ વેસ્ટમાં પાસ થાય છે, બરાબર, પશ્ચિમની અંદર. અને બોલિવિયા પણ અંદર છે એટલા માટે ત્યાંથી પાસ થઈ નહોતું. પણ કોલંબિયા, પેરાગ્વે, ઇક્વાડોર, વેનેઝુલામાંથી પાસ થાય છે. અને એના સાથે સાથે બીજા પણ કન્ટ્રી છે, ચીલી છે, આર્જેન્ટિના છે, બરાબર છે, એ અને પેરુ છે, આ 3 કન્ટ્રીમાંથી પાસ થાય છે, બરાબર છે મિત્રો. એટલે આ રીતે આનો જવાબ આવશે સી ઓનલી 4. હવે 63 નંબરનો ક્વેશ્ચન. તો એની અંદર શું કહે છે કે ઇક્વેટર છે ને આપણું ઇક્વેટર જે 0 ડિગ્રીમાંથી આપણે પાસ થાય છે, ખબર છે આપણે બધાને. તો ઇક્વેટર કયા જે વોટર બોડીમાંથી પાસ થાય છે. તો મિત્રો આ 3 ખોટા છે, 3 કે લેક ટંગાનિકા જે આફ્રિકાની અંદર આવેલું છે એમાંથી પણ ઇક્વેટર પાસ નહીં થતું. આ લેક ટોનલે સેપ કરીને છે મિત્રો, એ છે એ કંબોડિયાની અંદર આવેલું છે લેક છે, પણ એમાંથી પણ ઇક્વેટર પાસ નહીં થતું. અને આ પેટોસ લગોન એ કરીને છે મિત્રો એ બ્રાઝિલમાં આવેલું છે, બ્રાઝિલના સાઉથ પાર્ટની અંદર, ત્યાંથી પણ આપણને છે ઇક્વેટર પાસ નથી થતું, બરાબર છે મિત્રો. એટલે આનો આન્સરમાં આવશે ડી, નન ઓફ ધ એબોવ ઇઝ પાસિંગ ફ્રોમ. એટલે બરાબર એક કંઈ સાચું નથી, એટલે આપણને જવાબ આવશે આની અંદર ડી. હવે 64 નંબરનો ક્વેશ્ચન છે. 64 નંબરનો ક્વેશ્ચન શું કહે છે, ટર્મેરિક વિશે. ટર્મેરિક એટલે આપણને ખબર છે મિત્રો, ટર્મેરિક એટલે આપણે હળદરનો જે ઉપયોગ કરીએ છીએ ને, હળદરને ઇંગ્લિશમાં કહેવાય છે ટર્મેરિક. તો એના વિશે ડેટા છે યર 2022-23નો. તો એમાં શું કહે છે કે ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર એન્ડ એક્સપોર્ટર ઓફ ટર્મેરિક. આખા વિશ્વની અંદર ભારત સૌથી વધારે પ્રોડ્યુસ પણ કરે છે, ઉત્પાદન પણ કરે છે અને નિકાસ પણ કરે છે. મિત્રો આ બિલકુલ સાચો છે. મોર દેન 30 વેરાયટી ઓફ ટર્મેરિક, ભારતની અંદર 30 કરતાં વધારે અલગ અલગ પેદાશો છે એ આની અંદર પ્રોડ્યુસ કરવામાં આવે છે, ટર્મેરિક એટલે હળદરની, બરાબર છે. એ પણ સાચું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સૌથી વધારે આ ટર્મેરિક છે એટલે હળદર છે પ્રોડ્યુસ કરે છે મિત્રો. તો આ 3 મિત્રો ઓપ્શન સાચા છે, બરાબર છે. એટલે આપણું શું આવશે આન્સર ડી, 1, 2 અને 3. હવે આપણે મિત્રો જે 65 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 65 નંબરના ક્વેશ્ચનની અંદર શાના વિશે વાત કરે છે, તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટની વાત કરે છે, બરાબર છે. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ એટલે જે આપણે પહેલાં ખબર છે કે આખી જે લેન્ડ માસ અલગ હતું અને એક બાજુ ઓશન હતું, બરાબર છે, અલગ. એટલે આપણે જે લોરેશિયન, ગોંડવાના પછી અલગ પડ્યા, એટલે એ અલગ અલગ આખા પડતા ગયા, બરાબર છે. આપણને પણ ખબર છે ભારત છે, ભારતના ઉત્તરની અંદર પહેલાં પેલું 33C હતું
અને એના પછી 33°ના ઉપરની બાજુ ત્યાંથી શું નીકળ્યું, હિમાલય નીકળ્યો, અને અત્યારે પણ હિમાલય છે એની પેલી હાઇટ વધી રહી છે. એટલે એ ક્યાંક ને ક્યાંક કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટના કારણે થાય છે, બરાબર. ડ્રિફ્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધીમે ધીમે મૂવ કરી રહ્યો છે એના લીધે. તો એના એવિડન્સ માટે કરીને નીચે કેટલાક એ ક્વેશ્ચન પેલા શું આપેલા છે, આપણને પોઈન્ટ આપેલા છે. તો આમાંથી કયા સાચા છે મિત્રો? આનો જવાબ આવશે સી. 3 સાચા છે. આ 3 વાત કહે છે ને, એ 3 સાચી છે કે બેલ્ટ ઓફ એન્શન્ટ રોક ફ્રોમ બ્રાઝિલ કોસ્ટ મેચ વિથ ધોઝ ફ્રોમ વેસ્ટર્ન આફ્રિકા, એ પણ સાચું છે. પછી ગાઝના અને બ્રાઝિલ પ્લેટોની અંદર ગોલ્ડ ડિપોઝિટ, એ પણ સાચું છે મિત્રો, બરાબર છે. એટલે આમ 3 ઓપ્શન આના સાચા છે 65માં ક્વેશ્ચનની અંદર, બરાબર છે મિત્રો. હવે આપણે 66 નંબરનો ક્વેશ્ચન જોઈએ છે મિત્રો. 66 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે એમાઉન્ટ ઓફ ડસ્ટ પાર્ટિકલ ઇન ધ એટમોસ્ફિયર ઇઝ મોર ઇન સબ ટ્રોપિકલ ટેમ્પરેટ રીજન દેન ઇન ઇક્વેટર એન્ડ પોલર રીજન. એટલે એકદમ ઇક્વેટર વાળો જ્યાં સૌથી વધારે બરફ પડે છે, અને પોલર રીજન એટલે એકદમ ઉત્તર વાળો, ઉત્તર ધ્રુવ, બરાબર છે, અથવા દક્ષિણ ધ્રુવ, જ્યાં એકદમ બરફ વધારે છે, એ રીજન કરતાં જે સબ ટ્રોપિકલ ટેમ્પરેટ રીજન છે ને, એની અંદર ડસ્ટ પાર્ટિકલ આપણને મિત્રો વધારે મળે છે, બરાબર છે. એવું કહેવા માંગે છે આ ક્વેશ્ચન, બરાબર છે. તો શું લાગે છે તમને, સાચું છે? તો હા મિત્રો, બિલકુલ જે પહેલો ઓપ્શન છે ને એ એકદમ સાચું છે. બીજો ઓપ્શન શું કહે છે? સબ ટ્રોપિકલ ટેમ્પરેટ એરિયા હેવ લેસ ડ્રાય વિન્ડ. એવું નથી મિત્રો, આપણે ઉપર પણ જોયું, અહીંયા છે ને ડ્રાય વિન્ડ બહુ બધી ફરતી હોય છે સબ ટ્રોપિકલ ટેમ્પરેટ એરિયાની અંદર, બરાબર છે મિત્રો. એટલે આ બીજો ઓપ્શન છે ખોટો છે, બરાબર છે. એટલે આપણા માટે આનો જે સાચો આન્સર આવશે 66 ક્વેશ્ચનની અંદર મિત્રો સી આવશે, કે સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ બટ સ્ટેટમેન્ટ 2 ઇઝ નોટ કરેક્ટ. હવે 67 નંબરનો ક્વેશ્ચન, એ શું કહેવા માંગે છે મિત્રો કે ઇન જાન્યુઆરીમાં શું થાય છે? નોર્ધન હેમિસ્ફિયર એટલે ઉત્તરી ધ્રુવ, જે ઉત્તર ભાગ છે, ઉત્તરી જે હેમિસ્ફિયર, ધ આઇસોથર્મ બેન્ડ ઇક્વેટરવર્ડ, એટલે સાઉથની બાજુ. આઇસોથર્મ એટલે સમાન ટેમ્પરેચરવાળી જે રેખા હોય ને, એ ઇક્વેટર એટલે ઇક્વેટર બાજુ એ પાસ થતી હોય છે વાઇલ ક્રોસિંગ ધ લેન્ડ માસ. જ્યારે જમીન પરથી પાસ થાય ને ત્યારે એ બાજુ ઇક્વેટર તરફ એ થોડી બેન્ડ થાય, અને પોલર બાજુ એટલે ધ્રુવ બાજુ જ્યારે એ ઓશનમાંથી પાસ થતી હોય મિત્રો ત્યારે, બરાબર છે. આવું આ ક્વેશ્ચન કહેવા માંગે છે. તો શું સાચું છે મિત્રો? તો એ બિલકુલ મિત્રો એવું આ એ સાચું છે, કારણ કે એ ટેમ્પરેચરની સાથે આ રિલેટ કરે છે. જાન્યુઆરીમાં શું એકદમ ઠંડુ ટેમ્પરેચર, બરાબર છે મિત્રો. અને એ વખતે શું થાય કે લેન્ડ છે ને, જમીન એ વધારે ઠંડી પડી જતી હોય, એટલે એ બાજુ ઇક્વેટરમાં બાજુ એ બેન્ડ થાય, અને જ્યારે ઓશનમાંથી પાસ થાય ત્યારે શું થાય છે તો કે ઓશન થોડું વધારે ગરમ હોય શિયાળાની અંદર, એટલે એ નોર્થ બાજુ એ બેન્ડ થાય છે, બરાબર છે. અને એવું ને એવું જ એ સ્ટેટમેન્ટ 2 છે કે ઇન જાન્યુઆરી એર ઓવર ઓશન ઇઝ વાર્મર. ઓશન પર જે એર હશે ને એ ગરમ હશે ધેન ધેટ ઓવર ધ લેન્ડ માસ પર. આ જ રીઝન છે મિત્રો, બરાબર છે. એટલે આની અંદર સ્ટેટમેન્ટ એ છે, એ ઓપ્શન એ સાચો આવશે કે બોથ સ્ટેટમેન્ટ 1 and 2 આર કરેક્ટ છે, અને આ સ્ટેટમેન્ટ 2 છે ને એ સ્ટેટમેન્ટ 1 ને એક્સપ્લેન કરે છે મિત્રો, બરાબર છે. તો આપણને આ રીતે પણ આ 67 નંબરના ક્વેશ્ચનનો આન્સર મળી ગયો મિત્રો, બરાબર છે. હવે આપણે જોઈએ 68 નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો ઇન કન્ટેક્સ ઓફ ઇફેક્ટ ઓફ વોટર ઓન રોક, જે રોક હોય ને પેલા ખડકો પર પાણીની શું અસર થાય છે, તો એના સંદર્ભમાં છે કે ચોક ઇઝ નોન એઝ વેરી પરમિએબલ રોક. જે ચોક આપણે યુઝ કરીએ છીએ ખબર છે, તો એ ચોકની અંદર પાણી છે ને એકદમ એ પાણી માટે પરમિએબલ હોય. ચોકની અંદર નાના કાણા હોય છે, પોરસ હોય છે, એટલે એ પાણીને શોષી લે એની અંદર. વેરેજ ક્લે ઇઝ નોન એઝ ક્વાઇટ એન્ડ ઇમ્પરમિએબલ. જ્યારે માટી હોય ને ક્લે એટલે માટી, એ એકદમ ઇમ્પરમિએબલ હોય, એટલે એમાંથી પાણી એકદમ ઇઝીલી એ શોષી ના શકે, બરાબર, અથવા લિસ્ટ પરમિએબલ હોય છે, એવું એ સ્ટેટમેન્ટ 1 કહે છે મિત્રો. તો એ 1 સ્ટેટમેન્ટ છે એ સાચું છે. હવે સ્ટેટમેન્ટ 2 શું કહે છે? ચોક ઇઝ પોરસ. તો આપણે જે રીતે વાત કરી કે ચોક પોરસ હોય છે, તો હા મિત્રો બિલકુલ ચોક પોરસ હોય છે, અને હેન્સ કેન એબ્સોર્બ વોટર, અને એ પોરસ હોય છે એટલે એની અંદર નાના છિદ્રો રહેલા છે, એટલે તો એ પાણીનું શોષણ કરી શકે છે. તો એ સ્ટેટમેન્ટ 2 પણ સાચું છે. ક્લે ઇઝ નોટ એટ ઓલ પોરસ. સ્ટેટમેન્ટ 3 ની અંદર કહે છે ક્લે છે એ પોરસ નહીં હોતી બિલકુલ. તો મિત્રો આ એક થોડું અતિશયોક્તિવાળું થઈ ગયું છે, બરાબર છે, કે થોડી તો ક્લે પણ માટી પોરસ તો હોય છે. આપણે પણ ખેતરની અંદર માટી જોઈએ તો એની અંદર પાણી તો જાય છે ને, એટલે માટી જે એકદમ કાળી ચીકણીવાળી માટીની વાત કરે છે અહીંયા, તો ક્લે છે થોડી તો પોરસ હોય છે. એટલે આ ત્રીજું વાળું તો બિલકુલ મિત્રો ખોટું છે. તો આનો આન્સરમાં શું આવે છે મિત્રો? સી આવે છે, સી ઓપ્શન આવે છે. સી ઓપ્શન આવે છે. સીમાં શું છે? ઓનલી વન ઓફ ધ સ્ટેટમેન્ટ 2 and 3 ઇઝ કરેક્ટ. જે એટલે 2 અને 3 માંથી કોઈ એક સ્ટેટમેન્ટ કરેક્ટ છે એવું કહેવા માંગે છે એ, બરાબર. તો એનો મતલબ તો આપણને ખબર છે કે હા સાચી વાત છે કે સ્ટેટમેન્ટ 2 કરેક્ટ છે, એન્ડ ધેટ એક્સપ્લેન સ્ટેટમેન્ટ 1. અને એ જે સ્ટેટમેન્ટ 2 છે એ સ્ટેટમેન્ટ 1 ને એક્સપ્લેન કરે છે. કઈ રીતે? તો કે આપણને ખબર છે ચોક જે વધારે પોરસ છે એટલે પાણીને પોતે શોષે છે, બરાબર છે. તો 68 ની અંદર મિત્રો જે જવાબ આવશે એ સી આવશે, બરાબર છે. હવે આપણે 69 ક્વેશ્ચન પર જઈએ મિત્રો. 69 ક્વેશ્ચન શું કહે છે? વિધાઉટ ધ એટમોસ્ફિયર ટેમ્પરેચર વુડ બી વેલ બિલો ફ્રીઝિંગ પોઈન્ટ એવરીવેર ઓન ધ અર્થ. એટલે એ એવું કહે છે કે એટમોસ્ફિયર જો ના હોત ને વાતાવરણની અંદર, તો આપણે જે એ એટમોસ્ફિયરની અંદર રહેલા જે ઘણા બધા એવા જે ગેસીસ વગેરે હોય છે, બરાબર છે, એ એટમોસ્ફિયરમાંથી ટેમ્પરેચરને પોતાની અંદર શોષી લે છે. અને જો એટમોસ્ફિયર એ ના જ હોત
તો અર્થનું ટેમ્પરેચર એકદમ માઇનસમાં જતું રહ્યું હોત, એકદમ ફ્રીઝિંગ લેવલ પર જતું રહ્યું હોત. તો મિત્રો બિલકુલ એ સાચું છે ઓપ્શન, બરાબર છે. બીજો ઓપ્શન શું કહે છે? હીટ એબ્સોર્બ એન્ડ ટ્રેપ બાય એટમોસ્ફિયર મેન્ટેન અવર પ્લેનેટ્સ એવરેજ ટેમ્પરેચર. એટલે આપણું પ્લેનેટ એટલે આપણે પૃથ્વીનું જે ટેમ્પરેચર કેમ મેન્ટેન રહે છે? તો કે હવાની અંદર આવા જે એટમોસ્ફિયરની અંદર અલગ અલગ જે ગેસીસ વગેરે કણો રહેલા છે એ એટમોસ્ફિયરને પોતે એ ટેમ્પરેચરને પોતાની અંદર શોષી લે છે, બરાબર છે. એટલા માટે જે મેન્ટેન રહે છે. તો એ પણ વાત સાચી છે. અને આ ત્રીજો છે, એટમોસ્ફિયરના ગેસીસ લાઈક કાર્બન ડાયોક્સાઇડ પર્ટિક્યુલર ગુડ એટ એબ્સોર્બિંગ ટ્રેડિંગ રેડિયેશન. આ જે ઉપરથી રેડિયેશન આવે છે ને એને એ ટ્રેપ કરવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ જેવા એટમોસ્ફિયરની અંદર રહેલા ગેસીસ એ સૌથી વધારે કામ કરે છે. તો મિત્રો એ પણ બિલકુલ સાચું છે. એટલે આપણે 69 ક્વેશ્ચનની અંદર જે આન્સર આવશે ને એ સી આવવાનું છે, 1, 2 and 3. એટલે 3 ઓપ્શન મિત્રો સાચા છે, બરાબર છે. અને હવે આપણે એક આ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે રાષ્ટ્રીય ગોકુળ મિશન વિશે. આ રાષ્ટ્રીય ગોકુળ મિશન એ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું મિશન છે, બરાબર. અને ગોકુળ એટલે કૃષ્ણ ભગવાન સાથે, મતલબ ગોકુળિયો હતું ને, ગોકળિયો. તો એ કૃષ્ણ ભગવાન ક્યાં હતા? ગોકુળની અંદર તો હતા. તો ગોકુળની અંદર કેમ એ ફેમસ હતું? તો કૃષ્ણ ભગવાન પોતાની ગાયોને ચરાવવા જતા. તો આ રાષ્ટ્રીય ગોકુળ મિશન એ રીતે ગોકુળ નામ એનું એટલા માટે જ આપ્યું છે કે ગાયોની સાથે, ગાય ભેંસની સાથે જોડાયેલું હોય છે એટલા માટે, બરાબર છે મિત્રો. તો આના ઓપ્શન એ બંને સાચા છે કે આ રાષ્ટ્રીય ગોકુળ મિશન કેમ લાવવામાં આવ્યું? તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. શાના માટે? ફોર અપલિફ્ટમેન્ટ ઓફ રૂરલ પુઅર, જે ગામડાના ગરીબ લોકોના અપલિફ્ટમેન્ટ માટે, એટલે એમને ઊંચા લાવવા માટે કરીને છે. એઝ મેજોરિટી ઓફ લો પ્રોડ્યુસિંગ ઇન્ડિજિનિયસ એનિમલ ઓર વિથ સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર, બરાબર. એટલે જેમની પાસે બહુ ઓછી જગ્યાઓ છે અથવા તો જે મજૂરી કરે છે એવા લોકોને ઉપર લાવવા માટે કરીને, એના માટે કરીને આ રાષ્ટ્રીય ગોકુળ મિશન લાવવામાં આવ્યું છે. અને ઇટ વોઝ ઇનિશિયેટિવ ટુ પ્રમોટ ઇન્ડિજિનિયસ કેટલ એન્ડ બફેલો રિયરિંગ કન્ઝર્વેશન. અને આ શા માટે મેઇનલી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું? તો કે આપણે જે ભારત દેશની અંદર જે દેશી જે ઓલાદો છે ને, બધી દેશી ગાય હોય, ભેંસ હોય, તો એ બધાને કન્ઝર્વ કરવા માટે કરીને છે, બરાબર છે. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક ઢબે અને હોલિસ્ટિક મેનરની અંદર. તો એના માટે એટલે મિત્રો આનો આન્સરની અંદર આ સી આવશે, બોથ 1 and 2, બરાબર છે. તો આ જિયોગ્રાફીના 16 ક્વેશ્ચન 16 મિનિટની અંદર મિત્રો થઈ ગયા છે, બરાબર છે. આપણે તમે જોતા રહો, આપણે સારી રીતે અલગ અલગ ક્વેશ્ચનના આન્સર સાથે આવી રહ્યા છીએ, બરાબર છે. તમે જવાબ એકદમ શેર કરી જ નાખો હવે તો, બરાબર છે. થેન્ક યુ.